નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લા સહિત ઉપરવાસમાં નોંધાયેલા સારા વરસાદના પરિણામે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં સિઝનના પ્રથમ નવા નીર આવી ગયા છે. દક્ષિણ પ્રયાગ તીર્થધામ ચાંદોદ ખાતેથી વહેતી પવિત્ર નર્મદા નદી ચોમાસાની શરૂઆતમાં જ ખળખળ વહેવા લાગી છે. છોટાઉદેપુર જિલ્લામાં સિઝનનો સારો વરસાદ નોંધાતા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસના આ ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા નદીમાં નવા નીરનું આગમન થયું છે. નવા નીર આવવાના કારણે નર્મદાજીના શુદ્ધ અને શાંત જળ અત્યારે ડહોળા થયા છે અને નદી પ્રવાહ ઉત્તરોત્તર વધી રહ્યો છે. આ નવા નીરની આવક પાછળ છોટાઉદેપુર અને સંખેડા પંથકનો વરસાદ જવાબદાર છે. સંખેડા તાલુકાના ઉચ્ચ કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક ઉચ્ચ નદી અને ઓરસંગ નદીમાં વ્યાપક પાણીની આવક થઈ હતી. ઓરસંગ નદી તો જાણે ગાંડીતુર બનીને વહી રહી છે. આ બંને નદીઓના પાણી અંતે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં આવીને મિશ્ર થયા છે, જેના કારણે બંને નદીઓનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે રોજિંદા ધોરણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે આવતા હોય છે. ત્યારે સિઝનમાં પહેલીવાર નર્મદા નદીનું આવું ભવ્ય અને રમણીય સ્વરૂપ જોઈને અહીં આવેલા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. નદીમાં નવા નીર વધતા જ પંથકના ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં પણ આગામી વર્ષ સારું જવાની આશા સાથે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. જોકે નર્મદા અને ઓરસંગ નદીમાં આવેલા નવા નીર ચોમાસાની પ્રગતિના સકારાત્મક સંકેત છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ઘાટ પર આવતા શ્રદ્ધાળુઓને પાણીનો પ્રવાહ વધવાના કારણે ઊંડા પાણીમાં ન જવા અને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.